તો વાત કરીએ તાપીની, તો તાપીમાં ભારે વરસાદના પગલે લોકોને ભારે હાલાકી કે જ્યાં કુકરમુંડાના સદગવાણ ગામે પાણી ભરાયા છે, ત્યારે સદગવાણ અને નવા પ્લોટ ફળિયાને જોડતો રસ્તો બંધ થયો છે, જ્યાં પાણી ફરી વળતા લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના સદગવાણ પાસે આજે ઉપસ્થિત છે અને સીધા દ્રશ્ય સદગવાણથી તમને બતાવી રહ્યા છે। સદગવાણના જે સદગવાણ ગામમાંથી આગળ બી બીજો પ્લોટ આવેલો છે, જ્યાં પણ ઘણા ઘરો આવેલા છે, તે લોકોને અવર જવર કરવા માટે અહીં ઘણી હાલાકી પડી રહી છે। દ્રશ્ય સીધા તમને કેટીવી ન્યૂઝ લાઈવ હાલ સદગવાણથી બતાવી રહ્યા છે, જ્યાં લોકોને પાણીમાંથી ઘૂંટણ કમર જેટલા પાણીમાંથી ઉતરીને અહીં આવવું પડે છે અને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સીધા દ્રશ્ય તમને બતાવી રહ્યા છે, જે સદગવાણ ગામના દ્રશ્ય છે। કુકરમુંડા તાલુકામાં આવેલું સદગવાણ ગામ, જ્યાં ભારે વરસાદના કારણે અહીં પાણી ભરાઈ ચૂક્યું છે અને જે એક માત્ર રસ્તો હતો સદગવાણ ગામ અને તેનો નવો પ્લોટ છે, તેને જોડતો એકમાત્ર રસ્તો તે પણ હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને જેમાં થી લોકોને પ્રસાર થવા માટે મજબૂર હાલ બનવું પડ્યું છે। સીધા દ્રશ્ય તમને બતાવી રહ્યા છે, જ્યાં સીધા રસ્તા પર પાણી ભરાઈ ચૂક્યું છે અને અહીં અવર જવર કરવા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે કુકરમુંડા અને તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પાણીની નિકાલ કરવામાં આવે અને અહીંના જે લોકોને જે મુશ્કેલી પડી રહી છે તેને દૂર કરવામાં આવે તેવી હાલ માંગ ઉઠી રહી છે। હિતેશ નાઈક, કેટીવી ન્યૂઝ, તાપી।